કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની સભા બાદ શુદ્ધિકરણના વિવાદ મુદ્દે એનએસયુઆઈએ અમદાવાદમાં ઉગ્ર દેખાવ કર્યા. હેલ્મેટ 4 રસ્તા પાસે એનએસયુઆઈ કાર્યકરોએ અસ્પૃશ્યતા અંગે ભાજપ અને સંઘનો વિરોધ કર્યો છે. એનએસયુઆઈએ જણાવ્યું કે રાષ્ટ્રીય નેતા સાથે અસ્પૃશ્યતા તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે. સરકાર દલિત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો. મહેસાણામાં વિસનગરના પુદ ગામે ચેકડેમમાં અનેક માછલીઓના મોત નીપજ્યા. ચેકડેમમાં ગટર અથવા કેમિકલયુક્ત પાણી ઠલવાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી. માછલી ઉપરાંત કાચબા અને દેડકા જેવા જળચર જીવોના પણ મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ. ગ્રામજનોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મેઘરાજાએ અમી છાંટણા વરસાવ્યા. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે ઝરમર વરસાદ વરસ્યો. દેશભક્તિના ગીતો વચ્ચે વરસાદી માહોલ અને અદ્ભુત માહોલ સર્જાયો છે. મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન માટે નવી વળતર નીતિનો અમલ થશે. અસરગ્રસ્ત ખેડૂતોને જૂના ભાવ કરતાં 400%થી વધુ વળતર મળશે. કલેક્ટરની અધ્યક્ષતામાં એમઆરસી કમિટીએ ભાવ નક્કી કર્યા. હળવદના વેગડવાવ ગામના 15 સર્વે નંબરોના ભાવ નક્કી કરવામાં આવ્યા. ચિઠ્ઠી ઉછાળી લોટરી પદ્ધતિથી વળતરનો દર નક્કી કરાયો છે. દૂધમાં ભેળસેળને લઈને જયેશ રાદડિયાએ પશુપાલકોને ટકોર કરી. કહ્યું કે રાજકોટ ડેરીમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. દૂધમાં ભેળસેળ હશે તો ડેરી બંધ પણ કરી દઈશું. ભેળસેળમાં સહકારી મંડળી ફસાય તો રાજકીય ભલામણ કરવા ન આપવા પણ જણાવ્યું. દૂધના ભેળસેળનો શોર્ટકટ ન અપનાવવા જયેશ રાદડિયાએ અપીલ કરી. મહેસાણામાં દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. દૂધસાગર ડેરીમાં ગત વર્ષ કરતાં 2.5 લાખ લીટર દૂધની આવક વધી. ટર્નઓવર વધીને 9,043 કરોડ થયું છે. પશુપાલકોને વર્ષે રેકોર્ડ બ્રેક 455 કરોડનો ભાવ વધારો ચૂકવાયો છે. તો ખેરાલુ, મહેસાણા અને પાટણ ખાતે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. નવસારીમાં વસતા પારસીઓએ પતેતી અને નવા વર્ષની ઉજવણી કરી છે. પોતાની પારંપરિક આકર્ષ બહેરામની પૂજા કરીને પારસી બિરાદરોની શુભેચ્છાઓ પાઠવી છે. અગ્નિને ઇષ્ટદેવ માનતા પારસીઓએ 11મીમાં પૂજા અર્ચના કરીને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો. અમદાવાદમાં ઈએમટીએસ દ્વારા એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન માટે 2 નવા રૂટ શરૂ કરવામાં આવ્યા. મેયર હિતેશ બારોટના હસ્તે બંને રૂટની બસોનો પ્રારંભ કરવામાં આવ્યો. બંને રૂટ પર 2 બસો દ્વારા દૈનિક 32 ટ્રીપો સંચાલન થશે, જેમાં 16 સર્ક્યુલર અને 16 એન્ટી સર્ક્યુલર હશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. મૂળ બિહારના શખ્સ સંતરામસિંહ ઉર્ફે રામદેવસિંહ યાદવની ધરપકડ કરી છે. 1995માં મારામારીના ગુનામાં આરોપી ફરાર થયો હતો. આરોપી પોલીસ પકડથી બચવા માટે ઠેકાણા બદલતો રહેતો. 3 વર્ષથી નવી મુંબઈમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. સુરતમાં ચોક 4 રસ્તા પાસેથી નકલી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી 500ના દરની 35 નકલી નોટો જપ્ત કરવામાં આવી. ઉપરાંત 3 મોબાઈલ અને 2 લેપટોપ સહિત કુલ 3,38,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નકલી નોટો આપનાર આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેલને વોન્ટેડ જાહેર કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટલ અને ગેસ્ટ હાઉસ પર ચેકિંગ બાદ 11 કસૂરવાર હોટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હોટલોમાં આવતા લોકોના આધાર કાર્ડ લેવામાં આવે છે કે નહીં તેમજ સીસીટીવી અંગે પણ તપાસ કરવામાં આવી. જૂનાગઢમાં નકલી પત્રકાર અને જીપીસીબી અધિકારી બની ઉઘરાણી કરતી ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે જેતપુરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પૂછપરછમાં વધુ 2 સાગરીતોના નામ સામે આવ્યા છે. તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આરોપીઓ પત્રકાર અને જીપીસીબીના અધિકારી બનીને ફેક્ટરીમાં પહોંચતા નિયમ ભંગ કર્યાનો ડર બતાવીને સીલ કરવાની ધમકી આપતા હોવાનું ખુલ્યું. ગેંગે જીઆઈડીસીના એક ફેક્ટરી સંચાલક પાસેથી 21,000ની ઉઘરાણી કરી હતી. જીઆઈડીસીના પ્રેસિડેન્ટને શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી અને આરોપીઓ ઝડપાયા.
જૂનાગઢમાં બુટલેગરો તેમજ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ગેરકાયદે વીજ વપરાશ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 5 ઘરોમાંથી વીજ ચોરી પકડાતા વીજ જોડાણ કપાયા. સાથે જ 8,94,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો. સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગમાં આગનો બનાવ બન્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી છે. જાણ થતાં ફાયરની ટીમે પહોંચીને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં દુકાનમાં પડેલો સામાન બળીને ખાખ થયો.